निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम केळवणीने सुविधा तमाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। नमस्कार विद्यार्थी मित्रों, આજના આ લેક્ચરમાં આપણે વાત કરવી છે ધોરણ 9 વિષય ગણિત। તો મિત્રો ધોરણ 9 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 1 જેનું નામ છે સંખ્યા પદ્ધતિ। તો આ લેક્ચરમાં આપણે વાત કરવી છે અલગ અલગ સંખ્યાઓ વિશે। તો આપણને ખબર છે ઘણી બધી સંખ્યાઓ આવે, ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે, એકી સંખ્યા આવે, બેકી સંખ્યા આવે, બરાબર છે। असंख्य संख्याओं प्रकार पाड़ी सके, पूर्णांक संख्या आवे, अपूर्णांक संख्या आवे, विभाज्य संख्या आवे, अविभाज्य संख्या आवे। तो आवी अलग अलग तमाम संख्याओं विषे आपणे आज आ लेक्चर में बात करवी छे। तो एना पहेला आपणे सर्वप्रथम शुं करीए तो के आ लेक्चर में आपणे संख्याओना अलग अलग गण विषे अभ्यास करीए के कया गणमां कई संख्याओ आवे। धारी लो के धन संख्याओनो एक अलग गण हशे, धन અને શૂન્ય સંખ્યાઓનો એક અલગ ગણ હશે, એક ગણ એવો હશે કે જેમાં શૂન્ય, ધન અને ઋણ આવી તમામ સંખ્યાઓ હશે। અમુક ગણ એવા હશે કે જેની અંદર સમય સંખ્યાઓ હશે, p ના છેદમાં q એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ હશે। તો મિત્રો શરૂ કરીએ આપણે। તો સૌપ્રથમ અલગ અલગ ગણ વિશે આપણે વાત કરીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ n નામનો ગણ। આ n નામના ગણનું નામ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। શું નામ છે તો કે આ ગણનું નામ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રાકૃતિક સંખ્યાઓના ગણની અંદર કેવી કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓના ગણની અંદર માત્ર કેવી તો કે માત્ર ધન અને પૂર્ણાંક આવી સંખ્યાઓનો સમાવેશ થાય છે। એટલે કે આને આપણે લખવા હોય તો આવી રીતના કંઈક લખી શકીએ। આ ગણની અંદર માત્ર 1 2 3 4 એવી રીતના અનંત સુધી જાય। એટલે કે આની અંદર માત્ર ધન અને પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થશે। આગળ વાત કરીએ ગણ નંબર બીજો। તો મિત્રો ગણ નંબર બીજો છે એનું નામ છે W નામનો ગણ, જેને W સંકેત આપણે કેના ઉપરથી લીધા છે? તો દરેક સંકેતની પાછળ એનું કંઈક સ્ટોરી હશે। અહીંયા n ગણ લીધો છે એનું કારણ એવું છે કે n એટલે નેચરલ નંબર। પ્રાકૃતિક સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહે છે તો કે નેચરલ નંબર કહે છે। તો આ નેચરલ નંબર ઉપરથી એનો સંકેત લીધો છે n। એવી જ રીતના એ W સંકેત કેમ લીધો છે? તો W સંકેત લેવાનું કારણ એક જ કે આને અંગ્રેજીમાં કહેવાય હોલ નંબર। હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યાઓનો ગણ, પૂર્ણ સંખ્યાઓનો ગણ। તો મિત્રો આની અંદર પૂર્ણ સંખ્યાઓના ગણ છે એની અંદર શું આવશે? તો એની અંદર ધન પૂર્ણાંક તો આવશે, એના સિવાયની એક સંખ્યાનો વધારો થશે અને જેને કહેશું આપણે શૂન્ય અને ધન પૂર્ણાંક, કે આની અંદર શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થશે। જો આમાં શું હતી? માત્ર ધન પૂર્ણાંક હતી, પરંતુ આ ગણમાં એક સંખ્યાનો વધારો થયો અને એ સંખ્યા કઈ છે તો કે શૂન્ય। 0 1 2 3 4 આવી રીતના અનંત સુધી, બરાબર છે। તો બે ગણ જોયા, પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો એમાં માત્ર ધન સંખ્યાઓ આવે। એના પછી વાત કરી W તો કે પૂર્ણ સંખ્યાઓનો ગણ કે જેમાં શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે। આગળ આપણે વાત કરીએ ત્રીજો ગણ જેનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ। ત્રીજો ગણ છે એનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ। તો મિત્રો આ પૂર્ણાંક સંખ્યાઓના ગણની અંદર શું આવશે? તો એની અંદર ધન પૂર્ણાંક તો આવશે જ, શૂન્ય પણ આવશે, તો એના સિવાયની એક નવી સંખ્યાનો વધારો થશે જેનું નામ છે ઋણ પૂર્ણાંક સંખ્યા। તો આ ગણની અંદર કઈ કઈ આવશે? તો કે ઉપરની શૂન્ય અને ધન તો આવશે જ, કે આગળની અંદર શૂન્ય, ધન અને એના સિવાયની ત્રીજી સંખ્યા ઉમેરાની જેને કહેશું ઋણ। ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ આ ગણમાં થશે।
જેને આપણે ગણ સ્વરૂપે લખ્યું હોય તો આવી રીતના કંઈક લખી શકીએ કે આની અંદર બરાબર વચ્ચે શું હશે? શૂન્ય હશે. એની જમણી બાજુ જાઓ તો કેવી હશે? તો કે ધન સંખ્યાઓ અનંત સુધી હશે. એવી જ રીતના આપણે ડાબી બાજુ હોય તો -1 -2 આવી રીતના ઋણ સંખ્યાઓ પણ કેવી હશે? તો ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી આવશે. તો આવા ત્રણ ગણની આપણે વાત કરી. પ્રાકૃતિક સંખ્યા તો કે માત્ર ધન પૂર્ણાંક, ડબલ્યુ ગણ તો એમાં શૂન્ય અને ધન. એના સિવાયની વાત કરી પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય, ધન અને ઋણ એવી ત્રણ સંખ્યાઓનો સમાવેશ થશે. આગળ આપણે નવા ગણની વાત કરીએ તો નવો ગણ છે જેનું નામ છે ક્યુ. ક્યુ એટલે સમય સંખ્યાઓનો ગણ. ત્રીજો ગણ છે જેનું નામ છે સમય સંખ્યાઓનો ગણ. તો અહીં ત્રીજો ગણ છે જેનું નામ થશે સમય સંખ્યાઓનો ગણ. ક્યુ એટલે કેવું ગણ? તો કે સમય સંખ્યાઓનો ગણ. ક્યુ એટલે શું થશે? તો કે ક્યુ એટલે સમય સંખ્યાઓનો ગણ. તો મિત્રો અહીંયા સમય સંખ્યાઓના ગણની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો મિત્રો આની અંદર કોઈ પર્ટિક્યુલર એક સંખ્યા નથી આવતી કે આની અંદર ધન જ આવે, આની અંદર ઋણ જ આવે, કે આની અંદર શૂન્ય જ આવે. આની અંદર અલગ અલગ સંખ્યાઓ આવશે. અલગ અલગ સંખ્યાઓ કેવી આવશે? તો અલગ અલગ સંખ્યાઓમાં આની અંદર સમાવેશ થશે. તો કે આનું સ્વરૂપ આ ટાઈપનું કંઈક છે કે p ના છેદમાં q. આ સ્વરૂપ છે કે p ના છેદમાં q સ્વરૂપની દરેક સંખ્યાનો સમાવેશ આ ગણમાં થશે. કે અંશ અને છેદ હોવો જોઈએ. એમાંથી p અને q આ બંનેની કિંમત z ગણમાંથી લેવાની. આને વચાય belong to. p q belong to z. એટલે કે p અને q ની કિંમત હંમેશા કેવી આવે? તો કે શૂન્ય આવે, ધન પૂર્ણાંક આવે અને ઋણ પૂર્ણાંક ચાલશે. પરંતુ એક વસ્તુ યાદ રાખવાની છે કે છેદની કિંમત ક્યારે શૂન્ય ચાલે નહીં. એટલા માટે મેં અહીંયા શું લખ્યું છે? q not equal to 0. p અને q ની ગમે એ કિંમત ચાલે પણ કેવી હોવી જોઈએ? તો કે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. અને બીજું છેદ ક્યારે શૂન્ય હોવો જોઈએ નહીં. આપણે અલગ અલગ ઉદાહરણ વિશે ચર્ચા કરીએ. ધારી લો કે ઉદાહરણ લખું પેલું 1/2. તો 1/2 આ કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. ચલો 1/2 પછી વાત કરીએ -8/7. તો અહીંયા p ની કિંમત કેટલી છે? -8. q ની કિંમત કેટલી છે? 7. તો આને કેવી કહેવાય? સમય સંખ્યા કહે છે. આગળ આપણે વાત કરીએ -18/5. તો -18/5 છે. આ પણ કેવી સંખ્યા થશે? તો કે આ પણ સંખ્યા સમય સંખ્યા થશે. તો જેનું સ્વરૂપ p ના છેદમાં q હોય એવી દરેક સંખ્યાઓને શું કહે છે? સમય સંખ્યા કહે છે. હવે મિત્રો અમુક ટાઈમે તમને આવું સ્વરૂપ નહીં આપ્યું હોય તો પણ એને આપણે સમય સંખ્યા કહી શકશું. કેમ કહી શકશું એનું કારણ સમજીએ. ધારો કે કોઈ એક સંખ્યા તમને આપી છે 5. તો આ 5 નું સ્વરૂપ p ના છેદમાં q નથી. તો શું આને સમય સંખ્યા નો કહેવાય? તો કે એવું નથી વિદ્યાર્થીઓ. આને પણ આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ. આ 5 ને આપણે છેદમાં કહીનો એટલે શું હોય? 1. તો 5 ના છેદમાં 1 કહી શકાય. તો એના p એટલે 5 કહેવાય અને q એટલે કેટલા કહેવાય? 1 કહેવાય. આથી અહીંયા 5 રહ્યું એ પણ કેવી થશે? તો કે 5 પણ સમય સંખ્યા થશે. હજી એક ઉદાહરણની વાત કરીએ -3. તો -3 છે. આગળ સમજાવ્યું મુજબ આને -3/1 કહેવાય. એટલા માટે આ સંખ્યા છે એ કેવી કહેવાય? તો કે સમય સંખ્યા કહી શકાય. આગળ આપણે વાત કરીએ તો કે અહીંયા 0. તો 0 એ પણ સમય સંખ્યા છે. કેમ? તો કે 0 ને આપણે 0/1 લખી શકીએ. તો અહીંયા p એટલે 0 છે અને q એટલે કેટલા છે? 1 છે. તો સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1 આવો જ કંઈક છે કે શું 0 એ સમય સંખ્યા છે? તો હા વિદ્યાર્થી મિત્રો, 0 એ સમય સંખ્યા છે. કેમ છે? તો કે 0 ને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ. વાત કરીએ વર્ગમૂળમાં 3. તો આને સમય સંખ્યા કહેવાય. ધારો કે આવી છે વર્ગમૂળ 3/5. તો કે આને સમય સંખ્યા કહેવાય નહીં. હવે કેમ ન કહેવાય? તો કે અહીંયા વર્ગમૂળમાં 3 કોઈ દિવસ ન ચાલે. અહીંયા આપણે હંમેશા કેવી કિંમત હોવી જોઈએ? પૂર્ણાંક હોવી જોઈએ. આ વર્ગમૂળ 3 ની કિંમત તમે કાઢો તો કેવી મળે? અપૂર્ણાંક મળે. ઓકે, આગળ વાત કરીએ નવો ગણ જેનું નામ છે સમય સંખ્યાઓનો ગણ. સમય
સંખ્યાઓનો ગણ. તો વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાઓનો સમય નહીં પરંતુ અસમય સંખ્યાઓનો ગણ. તો અસમયની વ્યાખ્યા બહુ સહેલી છે. અસમય સંખ્યા એટલે કેવી ખબર છે કે જે સમય ન હોય એ દરેક સંખ્યાને અસમય કહેવાય. એટલે એનો અર્થ એવો થયો કે જેને p ના છેદમાં q સ્વરૂપે ન દર્શાવી એક ને એવી તમામ સંખ્યાઓનો કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે તો વર્ગમૂળમાં 3, તો વર્ગમૂળમાં 3 એનું વર્ગમૂળ નથી નીકળતું તો આ સંખ્યા કેવી છે? અસમય થશે. ધારી લો કે વર્ગમૂળમાં 5, તો 5 નું વર્ગમૂળ ન નીકળતું આ કેવી છે? અસમય થશે. ધારી લો કે એક આવી સંખ્યા છે 17 ઘનમૂળમાં, તો 17 નું ઘનમૂળ આ પણ કેવી થશે? તો કે અસમય સંખ્યા થશે. આગળ આપણે વાત કરીએ નવો ગણ જેને કહેવાય r, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. r એટલે શું છે? તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો મિત્રો વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે કેવો ગણ? તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે બીજું કંઈ નહીં, એની અંદર બે સંખ્યા ખાસ આવશે. એક આવશે સમય અને બીજી સંખ્યા આવશે અસમય. તો સમય અને અસમય આ બંનેને ભેગી કરી દો, બરાબર છે? તો જે ગણ બને આ ગણને કહેવાય વાસ્તવિક સંખ્યાઓનો ગણ. સમય અને અસમય ભેગા થઈ અને જે ગણ બનાવે એને આ નિશાની છે યોગ ગણ. યોગ ગણ એટલે શું? તો કે સમય અને અસમય બંનેનો સમાવેશ કરવો. ઉદાહરણની વાત કરીએ, ધારી લો કે ઉદાહરણ 1, તો 1 કેવી છે? સમય છે. 1 ના છેદમાં 1 લખી શકીએ. ધારી લો હું લખું 8, તો 8 સમય છે કેમ કે 8 એટલે 8 ના છેદમાં 1. -7 વાસ્તવિકમાં આવશે, બરાબર છે? હું લખું 7 ના છેદમાં 5, તો આ સમય સંખ્યા છે, બરાબર છે? હું લખું વર્ગમૂળમાં 13, તો આ કેવી છે? અસમય. પણ આપણે અગાઉ જોયું કે વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય આવી દરેક સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આવા કંઈક ટોટલ 6 ગણ જોયા. n તો કે માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય. w તો શૂન્ય અને ધન ને બંને આવે. ત્રીજો પૂર્ણાંક, તેમાં શૂન્ય, ધન અને ઋણ ત્રણેય આવે. આગળ વાત કરીએ સમય, તો આ સમય સંખ્યાનો પણ IMP છે. જેનું સ્વરૂપ p ના છેદમાં q હોય એવી તમામ સંખ્યાઓને કેવી કહેવાય? તો કે સમય કહેવાય. આગળ વાત કરી અસમય, તો અસમયમાં કેવું હોય? તો કે જે સમય ન હોય એ અસમય. જો આ સમય નથી તો આને કેવી કહેવાય? અસમય. પછી વાત કરી વાસ્તવિક સંખ્યાઓની, તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે જે સમય અને અસમયને ભેગા કરતા જે સંખ્યાઓ મળે એને આપણે કેવી કહેશું? તો વાસ્તવિક સંખ્યાઓ કહેશું, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું કે આગળ આપણે ટોટલ 6 ગણ જોયા. તો એ 6 ગણ વિશે આપણે ટૂંકમાં સમજૂતી લઈ તો આવી કંઈક રીતે આપણે સૌપ્રથમ 6 ગણ જોયો. n એટલે કેવો? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. આ n ની અંદર શું આવે છે? તો માત્ર ધન પૂર્ણાંક સંખ્યાઓ જ આવે છે. w છે તો w ની અંદર કેવો છે? n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, એની અંદર માત્ર ધન પૂર્ણાંક જ આવે છે. w એટલે પૂર્ણ સંખ્યાઓનો ગણ, જેની અંદર શૂન્ય અને ધન સંખ્યાઓ આવે છે. આગળ વાત કરીએ z, તો z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, જેની અંદર શૂન્ય, ધન અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. આગળ આપણે વાત કરી હતી q એટલે સમય સંખ્યાઓનો ગણ. તો સમય સંખ્યાઓના ગણની અંદર હતી કે p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા, જેનું સ્વરૂપ p ના છેદમાં q હોય એવી સંખ્યા. એના સિવાય આપણે વાત કરી હતી i એટલે અસમય. તો અસમયમાં એવી વાત કરી હતી કે જે સમય ન હોય એને કેવી કહેવાય? અસમય સંખ્યાઓ કહે છે, બરાબર છે? આ હતી કે હતી અસમય હતી, અને આનું કોઈ પર્ટિક્યુલર કે વસ્તુ નથી, પરંતુ એમ યાદ રાખ્યું હતું કે જે સમય ન હોય એવી દરેક સંખ્યા અસમય. પછી વાત કરી વાસ્તવિક સંખ્યાની, તો વાસ્તવિક સંખ્યા આવી કઈ કીધી હતી કે સમય અને અસમય આ બેન ભેગા કરી દો તો જે સંખ્યા મળે એ સંખ્યાઓના સમૂહને શું કહે છે? વાસ્તવિક સંખ્યાઓ કહે છે. તો આ થિયરી આધારિત આપણે એમ કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા રહીને એ w માં આવી જાય છે.
જો તો દરેક ધન પૂર્ણાંક આમાં આવી જાય તો કે આવી જાય છે. ચલો આ દરેક w ની જેટલી કિંમત છે એ દરેક કિંમત જો z માં આવી જશે. ચલો w માં શૂન્ય અને ધન આવે તો શૂન્ય અને ધન બંને આવી જશે. એનાથી આગળ વાત કરીએ તો z ની તમામ સંખ્યાઓ q માં આવી છે. આ દરેક સંખ્યાઓને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ. બરાબર છે. આગળ આપણે જોયું કે 5 ની ધન છે તો આપણે 5 ને p ના છેદમાં 1 સ્વરૂપમાં દર્શાવીએ કે તો z ની બધી કિંમત q માં આવી છે. એવી જ રીતના q ની બધી જ કિંમત કેમ આવી જાય છે r માં આવી જાય છે. તો મિત્રો હવે તમને બે સૂત્ર આના ઉપરથી કહું છું જે સૂત્ર તમારે યાદ રાખવાના જેના ઉપરથી સ્વાધ્યાય નંબર 2.1 ના દાખલા આવશે. સૂત્ર નંબર પહેલું આવું કંઈક છે n w j q r. આ સંકેત છે આ સંકેતને કહેવાય ઉપગણ. શું કહેવાય? ઉપગણ કહેવાય. આ ઉપગણનો અર્થ એવો થાય કે n ના તમામ સભ્યો w માં આવે છે. હવે આવે છે એટલે આપણે ચેક કરીએ. ચલો n માં શું આવે? ધન આવે એટલે કે 1 2 3 4 5 6 એવી સંખ્યાઓ આવે અને w માં આવે 0 1 2 3 4. તો ઓલરેડી n ના તમામ સભ્યો w માં આવી છે એટલે આને એમ વચાય n ઉપગણ w. બરાબર. n એટલે પ્રાકૃતિક, w એટલે પૂર્ણ, z એટલે પૂર્ણાંક, q એટલે સમય અને r એટલે વાસ્તવિક. તો આપણે આ સૂત્ર ઉપરથી એવું કહી શકીએ આટલા વિધાન આપણે કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા a દરેક પ્રાકૃતિક સંખ્યા a કેવી છે? તો એ પૂર્ણ સંખ્યા છે. હવે જોવાનું જો આપણી દિશા આ બાજુ જતી હોય ને તો આપેલ વિધાન આપણે એવા કહી શકશું. સાચા ખોટા આવશે ત્યારે આપણે વધુ વાત કરશું કે દરેક પ્રાકૃતિક કેવી છે? પૂર્ણ સંખ્યા. એવી જ રીતના આપણે બીજું શું કહીએ કે તો આપણે બીજું એવું કહી શકીએ કે દરેક w એટલે પૂર્ણ કે દરેક પૂર્ણ સંખ્યા a દરેક પૂર્ણ સંખ્યા a કેવી છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. w એ z છે એટલે w ના બધા જ સભ્ય z માં આવી જાય. જો w માં કેવા આવે તો 0 1 2 3 4 5 6 એવા તમામ સભ્ય આવે. તો z માં કેવા આવે છે? તો z માં મિત્રો 0 1 2 3 4 એ તો આવે છે. એના સિવાયના ઋણ સંખ્યાઓ આવે છે. આગળ આપણે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ z ઋણ q છે એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યા a દરેક પૂર્ણાંક સંખ્યા a સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા કેવી છે? તો કે સમય સંખ્યા છે. એટલે કે દરેક z ના તમામ સભ્યો q માં આવે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ સંકેત યાદ રાખવાના છે. n એટલે પ્રાકૃતિક કહેવાય, w એટલે પૂર્ણ સંખ્યાનો ગણ કહેવાય, z એટલે પૂર્ણાંક કહેવાય અને q એટલે સમય કહેવાય અને r એટલે વાસ્તવિક કહેવાય. છેલ્લું આપણે વિધાન આવું કહી શકીએ કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે કે દરેક સમય સંખ્યા એ કેવી છે? તો કે વાસ્તવિક સંખ્યા છે. બરાબર છે. હવે તમારે આની અંદર પ્રશ્ન કેવા પૂછાશે? તમારા ખરા ખોટા પૂછાશે. તમને એક વિધાન આપી દેશે. તમને એમ કહેશે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આપેલ વિધાન સાચું? તો કે હા સાચું. કેમ? તો કે પ્રાકૃતિકની બધી જ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓમાં આવી જાય છે એટલા માટે આ વિધાન સાચું. તમને એમ કહે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે તો આ વિધાન સાચું? તો કે સાચું. કેમ? તો કે દરેક પૂર્ણ સંખ્યા એટલે 0 1 2 3 4 એનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં. વિધાન બદલાઈ નાખે. તમને એમ કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો આ વિધાન ખોટું થાય. કેમ? તો કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ સંખ્યા આવે જ્યારે પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યા આવે નહીં. બરાબર છે. આ એક સૂત્ર યાદ રાખશું. એના સિવાયનું મિત્રો સૂત્ર નંબર બીજો આપણે આવું કંઈક યાદ રાખશું કે i ઉપગણ r. બીજું સૂત્ર છે આપણે આવું યાદ રાખશું i ઉપગણ r. એનો અર્થ એવો i એટલે શું છે? અસમ કે દરેક અસમય સંખ્યા એ દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તમને આનાથી ઉલટું આપી દે. તમને એમ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે
તો આપેલ વિધાન ખોટું. કેમ? તો કે r ની અંદર બે સંખ્યા આવે, સમય પણ આવે અને અસમય પણ આવે. આપણે એની વ્યાખ્યા જોઈ હતી કે સમય અને અસમય સંખ્યાઓના સમૂહને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ કહે છે. એટલા માટે આની અંદર માત્ર ખાલી r ની અંદર q અને i બંને આવે અને i માં ખાલી i આવે. એટલા માટે દરેક વાસ્તવિકી અસમય નથી, પરંતુ દરેક અસમય કેવી છે? વાસ્તવિક સંખ્યા થશે. તો આ બે સૂત્ર ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું. કેમ કે સ્વાધ્યાય 2.1 ની અંદર દાખલા છે, આ બધાય દાખલાઓનું સ્વરૂપ કેવું હશે? તો કે આ ટાઈપનું સ્વરૂપ હશે કે જેની અંદર શું હશે? તો કે જેની અંદર એમ કહેશે કે અસમય વાસ્તવિક છે આપેલું વિધાન સાચું કે ખોટું. તો આ બંને સૂત્ર આપણે યાદ રાખશું, પહેલું અને બીજું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાત કરી પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય અને વાસ્તવિક સંખ્યાઓ વિશે વાત કરી. હવે આ લેક્ચરમાં આપણે અલગ અલગ સંખ્યાઓ વિશે વાત કરવી છે, બરાબર છે? સંખ્યાનો ગણ સિવાયની થોડીક અલગ અલગ સંખ્યા વિશે વાત કરી, બરાબર છે? સૌપ્રથમ આપણે વાત કરીએ યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓ વિશે. કોને યુગ્મ કહેવાય અને કોને અયુગ્મ કહેવાય? તો અહીંયા પહેલા આપણે વાત કરીએ યુગ્મ સંખ્યાઓ વિશે. યુગ્મ સંખ્યા, તો યુગ્મ સંખ્યાઓનું આપણે જનરલી બીજું નામ આપણને ખબર હોવી જોઈએ. યુગ્મ સંખ્યા એટલે બીજી કઈ નહીં, બેકી સંખ્યા, અથવા યુગ્મ સંખ્યા, અથવા આને બીજી કઈ કહેવાય? તો કે સમ સંખ્યા કહે છે. બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા. બીજી યુગ્મ સંખ્યા કહેવાય કોને? તો કે જેનો એકમનો અંક કેવો હોય? તો કે 0, 2, 4, 6 અને 8. જેનો એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય તેવી તમામ સંખ્યાઓને કેવી કહેવાય છે? તો કે યુગ્મ સંખ્યા કહે છે. ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે 18, તો કે જેનો એકમનો અંક 8 છે, તો આ કેવી છે? તો કે યુગ્મ સંખ્યા અથવા તો બેકી સંખ્યા છે. ઉદાહરણ લઈએ 30, 32, બરાબર છે? તો આ તમામ સંખ્યાઓ છે કેવી છે? યુગ્મ સંખ્યા છે. વાત કરીએ આગળ અયુગ્મ સંખ્યા. તો મિત્રો અયુગ્મ સંખ્યા એટલે કેવી? તો કે જે અયુગ્મ સંખ્યાઓના પહેલા બે નામ વાત કરીએ તો અયુગ્મ સંખ્યાને એકી સંખ્યા અથવા વિષમ સંખ્યા કહે છે. શું કીધું? તો કે અયુગ્મ સંખ્યાઓને એકી અથવા વિષમ સંખ્યા કહે છે. તો આ અયુગ્મ સંખ્યા કહેવાય કોને? તો જેનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય એવી તમામ સંખ્યાઓને અયુગ્મ સંખ્યા કહે છે. ઉદાહરણ લઈએ કે ધારી લો ઉદાહરણ તરીકે 11, તો એકમનો અંક 1 છે, તો આને કેવી કહેવાય? વિષમ સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તરીકે 53, તો આનો એકમનો અંક 3 છે, તો આને કેવી કહેવાય? તો કે અયુગ્મ સંખ્યા કહે છે. હવે યુગ્મ અને અયુગ્મ એના સિવાય આપણે આગળ વાત કરીએ, એનો બીજો પ્રકાર આપણે પાડવો હોય તો સંખ્યાઓના અલગ અલગ પ્રકારમાં બીજી એક સંખ્યાઓ પાડીએ જેનું નામ છે તટસ્થ સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો તટસ્થ સંખ્યા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો તટસ્થ સંખ્યા એટલે કે જે સંખ્યા હોય કે ન હોય એનાથી કોઈ જાતનો ફેર ન પડે તેવી સંખ્યાઓને કેવી કહેવાય? તો તેવી સંખ્યાઓને તટસ્થ સંખ્યા કહે છે. આપણે ઉદાહરણ લઈએ તો આની અંદર અલગ અલગ બે તટસ્થ સંખ્યાઓ છે. એક સંખ્યા છે સરવાળા અને બાદબાકી માટેની, કે સરવાળા અને બાદબાકી માટેની તટસ્થ સંખ્યા. તો સરવાળા અને બાદબાકી માટેની તટસ્થ સંખ્યા છે 0. કોઈ પણ સંખ્યાના સરવાળામાં 0 હોય કે ન હોય, કોઈ પણ સંખ્યાના બાદબાકીમાં 0 હોય કે ન હોય, કોઈ જાતનો ફેર પડશે નહીં. ઉદાહરણ તરીકે આપણે 5 લખીએ, હવે આની અંદર 0 ઉમેરો કે બાદ કરો, કોઈ જાતનો કંઈ ફેર પડશે નહીં. એટલા માટે આ સંખ્યાને કેવી કહેવાય? તો કે તટસ્થ સંખ્યા કહે છે. તો યાદ રાખજો, તટસ્થ સંખ્યા સરવાળા અને બાદબાકી માટે કઈ છે? 0. આગળ વાત કરીએ ગુણાકાર અને ભાગાકાર માટે. તો મિત્રો ગુણાકાર અને ભાગાકાર માટેની
તટસ્થ સંખ્યા કેટલી છે તો 1 છે. કઈ છે તો કે ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા કેટલી છે તો કે 1 છે. બરાબર છે. ઉદાહરણ તરીકે આપણે એમ લખીએ, તગડો લખીએ. હવે આ તગડાના ગુણાકારમાં એકડો લખીએ કે ન લખીએ, ના મૂલ્યમાં કોઈ જાતનો ફેર ન પડે. અહીંયા જો 5 ને 0 કેટલા થતા હતા તો 5 જ થતા હતા. અહીંયા 5 માંથી 0 જાય તો કેટલા વધે 5 જ વધે. એવી જ રીતના 3 ગુણ્યા 1 કરો તો 3 જ થાય. એવી રીતના અહીંયા 5 ના ભાગા 5 લખો અથવા 5 ના ભાગાકારમાં 1 લખો, મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. એટલા માટે આ સંખ્યાને કેવી કહે છે તો કે આ સંખ્યાઓને તટસ્થ સંખ્યાઓ કહે છે. આગળ આપણે વાત કરીએ યુગ્મ અયુગ્મ તટસ્થ અને એના સિવાયની સંખ્યા વિશે આગળ વાત કરીએ તો એના સિવાયની સંખ્યાઓ આવશે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ. તો આગળ આપણે વાત કરવી છે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે. વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે. એમાં આપણે સૌપ્રથમ પહેલી સંખ્યા વિશે વાત કરીએ, વિભાજ્ય સંખ્યાઓ. બરાબર છે. વિભાજ્ય સંખ્યાઓ એટલે કેવી તો જો આ બંનેની વ્યાખ્યા ખાસ યાદ રાખજો. જેને માત્ર 2 જ અવયવ હોય એને શું કહેવાય તો કે એને અવિભાજ્ય કહેવાય. જેને 2 કરતા વધુ અવયવ હોય એને કેવી કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય. આપણે બંને વિશે એક સાથે સમજતા રહીએ, વિભાજ્ય અને અવિભાજ્ય. ચલો અહીંયા અવિભાજ્યની વ્યાખ્યા આપણે શું કરી કે આને માત્ર 2 જ અવયવ હોય, જેને માત્ર 2 જ અવયવ હોય તેને કેવી કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને વિભાજ્યની વ્યાખ્યા આવી ગઈ છે કે જેને 2 કરતા વધુ અવયવ હોય. બરાબર છે. ઉદાહરણ લઈ લે વધુ ખબર પડશે કે ધારો કોઈ એક સંખ્યા લઈ, ઉદાહરણ તરીકે 2. આ 2 ના અવયવ કેટલા થાય તો અવયવ શોધવા માટેનો કઈ 2 સંખ્યાઓથી સંખ્યા બને છે જોવા. તો 2 છે, 2 ના માત્ર 2 જ અવયવ પડે. કયા તો કે આના 2 જ અવયવ થાય, એક અને બીજો 2. કોઈ પણ સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ હોય છે અને એ અવયવ ફિક્સ. કયા તો એ સંખ્યા એક તો 1 હોય અને બીજી કઈ હોય તો એ સંખ્યા પોતે હોય. બરાબર છે. કોઈ પણ સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ તો હોય જ. ગણિતમાં એક જ એવી સંખ્યા છે કે એને 1 અને 1 માત્ર એક જ અવયવ છે અને સંખ્યા છે 1. એટલા માટે 1 છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ કે 1 ને વિભાજ્યમાં મૂકવી કે અવિભાજ્યમાં. વાત કરીએ બીજું ઉદાહરણ લઈ, ઉદાહરણ તરીકે 3. તો 3 ના અવયવ કયા પડે 3 એકા 3 એટલે 1 અને 3. તો 3 કેવી છે તો કે 3 અવિભાજ્ય છે. આગળ વાત કરીએ 7. તો 7 ના અવયવ કયા પડે 1 અને 7. તો આ 7 કેવી છે અવિભાજ્ય. આગળ વાત કરીએ 11. તો 11 ના 2 અવયવ પડે કયા કયા 1 અને 11. 11 એકા 11. તો આ તમામ સંખ્યાઓ કેવી છે અવિભાજ્ય. આ દરેક સંખ્યાઓના અવયવ કેટલા છે તો દરેક સંખ્યાને માત્ર 2 જ અવયવ છે. હવે જેને 2 કરતા વધુ અવયવ હોય, શું કીધું કે જેને 2 કરતા વધુ અવયવ હોય, ઉદાહરણ તરીકે લઈ લઈએ આપણે 4. તો 4 ના ભાગ કયા પડે તો 4 ના 2 ભાગ પડે. એક ભાગ પડે 4 એકા 4. એક ભાગ પડે 4 એકા 4 અને બીજો ભાગ શું પડશે તો બીજો ભાગ પડશે 2 દુ 4. તો એ મુજબ 4 ના અવયવ કેટલા થયા તો 4 ના અવયવ 3 થયા. 1 2 અને 4. 1 2 અને 4. તો 2 વખત આવે તો આપણે લખવાના એક વખત. તો 4 છે કેવી થશે વિભાજ્ય થશે. આગળ વાત કરીએ 6. તો 6 ના કયા ભાગ પડે તો 6 છે, 6 ના એક ભાગ પડે 6 એકા 6. તો એક અવયવ આનો કેટલો હશે તો 1 હશે. બરાબર. બીજો અવયવ કેટલો હશે 6. આગળ વાત કરીએ 2 તરી 6. તો એના બીજા અવયવ કેટલા થશે 2 અને 3. તો અહીંયા જો 2 કરતા વધુ અવયવ થયા એટલા માટે 6 કેવી છે વિભાજ્ય. આગળ આપણે વાત કરીએ 10. તો 10 ના અવયવ કયા પડે તો 1 અને 10 એકા 10. તો એક અવયવ થયો એનો 1 અને 10. બીજા ભાગ પડે 2 પંચા 10. તો 2 અને 5. તો મિત્રો
વિભાજ્ય અને અવિભાજ્ય વિશે આટલી જ વસ્તુ યાદ રાખવાની કે જેને માત્ર 2 જ અવયવ હોય, આ દરેક સંખ્યાઓને કેટલા અવયવ છે તો કે 2 અવયવ છે, એટલા માટે આને કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને અહીંયા જેને 2 કરતા વધુ અવયવ છે એવી દરેક સંખ્યાઓને કેવી કહે છે તો કે વિભાજ્ય સંખ્યા કહે છે. હવે એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે ગણિતમાં આ 1 છે, 1 ના ભાગ પાડો. આ 1 ના ભાગ પાડી તો શું થાય? તો 1 ના ભાગ આવા કંઈક પડે, 1 એકા 1. તો આને 2 અવયવ નથી ને 2 કરતા વધુય નથી, આના અવયવ કેટલા છે? માત્ર 1 જ છે. તો મિત્રો યાદ રાખજો ગણિતમાં 1 એ કેવી છે? તો ગણિતમાં 1 એ વિશિષ્ટ સંખ્યા છે. આ ખાસ લાઈન યાદ રાખજો. આ કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. એટલે કે આ વિભાજ્યમાં સમાવેશ નહીં થાય અને અવિભાજ્યમાં પણ સમાવેશ થશે નહીં. તો અહીંયા સુધી આપણે આવી કંઈક ચર્ચા કરી વિભાજ્ય અને અવિભાજ્ય. અવિભાજ્યમાં 2 જ અવયવ હોય, બરાબર છે. વિભાજ્યમાં 2 કરતા વધુ અવયવ હોય અને એક એક એવી છે વિશિષ્ટ સંખ્યા છે કે જેમાં વિભાજ્ય અને અવિભાજ્ય એક પણ સંખ્યા નથી.